રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના દેરકી ગલોલ ગામના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। ખેડૂતોના ખેતરમાંથી સુધારણા યોજનાની લાઇન પસાર થઈ રહી છે। પાઇપલાઇનમાં જમીન સંપાદન થતી જમીનનું બજાર કિંમત મુજબ વળતર આપવા માટેની માંગ ઉઠી છે। આ પાઇપલાઇન ખોદકામ કરતી વખતે આડેધડ ખોદકામ કરીને પાકને નુકસાન કરતા હોવાનો પણ ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી। ખેડૂતોના ખેતરમાંથી સુધારણા યોજનાની લાઇન પસાર થઈ રહી છે અને જેને કારણે ખેડૂતોને જમીન ખોદકામ કરતી વખતે આડેધડ ખોદકામ થયું હોવાની તેઓએ આરોપ પણ મૂક્યો હતો અને આ નુકસાન થતું હોવાને કારણે ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું હતું। જો કે ખેડૂતોએ ખેતરમાંથી સુધારણા યોજનાની લાઇન પસાર થઈ છે તેની બજાર કિંમત મુજબ વળતરની માંગ પણ કરી છે અને જો આગામી દિવસોમાં માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગનું આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।